કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ, આપનું લલિત પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન નંબર 10 નો અભ્યાસ કરીએ, જેમાં આપેલ વર્તુળ જેમાં ચોકડી છે તેનો અપૂર્ણાંક શું છે। તો પહેલા તો વર્તુળ કુલ વર્તુળની સંખ્યા કેટલી છે? તો આપણી પાસે વર્તુળ 1 2 3 4 5 6 7 ને 8 વર્તુળ છે, જેમાં ચોકડી કરેલા કેટલા છે? 4। તો એના ઉપરથી આપણે અપૂર્ણાંક શોધવાનો છે। તો આપણે પહેલા લખીએ કે કુલ વર્તુળની સંખ્યા બરાબર કેટલી છે? 8, જેમાં ચોકડી કરેલ વર્તુળની સંખ્યા બરાબર 4। તેથી માગ્યા મુજબનો અપૂર્ણાંક બરાબર ચોકડી કરેલ વર્તુળની સંખ્યા છેદમાં કુલ વર્તુળની સંખ્યા। કેટલી છે ચોકડી કરેલ વર્તુળની સંખ્યા? તો કે 4 ના છેદમાં કુલ વર્તુળ તો કે 8। તો આ આપણો અપૂર્ણાંક થાય છે। મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો। જો મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક